यस्य स्मरण मात्रेण जन्म संसार बंधना विमोचनेन सुंदरमय भागवतનું ફરીથી એકવાર આપની સમક્ષ આ ગાન કરવા આપની સમક્ષ હું પ્રસ્તુત થયો છું ત્યારે મારા વડીલજનો, મારા શ્રોતાજનોના હૃદય કમળની અંદર બિરાજમાન જે પરમ તત્વ પરમાત્માનું જે તમારા હૃદયની અંદર છે, મારા કૃષ્ણનું, મારા બાળ મુકુંદ તે શ્રી ચરણોને મારા સાદર વ્યાસપીઠ ઉપરથી સાદર પ્રણામ છે. ભાગવત કથા એ કોઈ સામાન્ય કથા નથી. ભાગવત કથા જે છે એ કોઈ સામાન્ય કથા નથી. એ આ જે છે કથા એ અનેક જન્મોના પ્રયત્નો પ્રાપ્ત કરીએ પુણ્યના, ત્યારે આ સુંદર ભાગવત કથાનું શ્રવણ અને એનું પઠન અને એનું મનન કરવા મળે છે. તો આ ત્રિવિધ પાવન ગંગાજીની સરિતા વહેવા જઈ રહી છે. ભાગવતજીની કથા એ કોઈ સામાન્ય કથા નથી, એ દિવ્ય કથા છે. શ્રવણ કરવાનો આપને લાભ મળ્યો છે. કથા શ્રવણ કરવાનો લાભ ના મળે, તમે ગમે તેટલું નક્કી કર્યું હોય, તમે ગમે તેટલો પ્રયત્ન કર્યો હોય, અગાધ પ્રયત્ન કર્યો હોય, પણ જો ભાગ્ય में नहीं है, अपने भाग्य में नहीं है तो वो निकल जाता है. ત્યાંથી આપણે પાછું વળી જવું પડે. કદાચ ટ્રેનમાં કોઈ એવો ફોન આવી જાય તો પણ આપણે ત્યાંથી પાછું નીકળી જવું પડે. તો પહેલો તો આભાર પરમાત્માનો કે હે પરમાત્મા, તમને અમને અમારા હૃદયની અંદર જે બાલ મુકુંદનું સ્વરૂપ છે તે સ્વરૂપને નિહાળવા માટે આપ વાંગમય સ્વરૂપના સ્વરૂપમાં ભાગવતજીની અંદર બિરાજમાન થયા છો. તે તત્વને પ્રાપ્ત થવા આપની સમક્ષ અમે પણ પ્રસ્તુત થયા છીએ. તો આ કેન્સલ થઈ જવાય, ભાગ્યમાં હોય તો જ મળે, નકર આ પ્રાપ્ત થઈ શકતું નથી. છેલ્લી ઘડીએ મેં કીધું ને, છેલ્લી ઘડીએ કેમ તમારે નીકળી જવું પડે એનું એક કારણ છે. કારણ કે જ્યારે અમે હરિતક્ષેત્રની અંદર એટલે કે ભાગવત કથા લઈ અને અમે નીકળ્યા, 2 ભાગની અંદર ટ્રેન હતી, 5મા મહિનાની અંદર કથા હતી. કથા જે પહેલી જે ટ્રેન હતી એ ડાયરેક્ટની હરિક્ષેત્રની ટ્રેન હતી, પણ અમારી જે ટ્રેન હતી એ ઉદયપુર એક્સપ્રેસ હતી. સજ્જનો, નવી એ વાત નહીં લાગે, ભગવાનને કદાચ કોઈ કાર્ય કરવું છે તેમાં કોઈ પણ જાતનો વિક્ષેપ આવી જ ના શકે, કોઈ પણ જાતનો વિક્ષેપ ના. આ કહેવાનું કારણ કે જીવાત્મા જે છે, આપણે જીવ છીએ અને यहाँ पे जो विराजमान है वो शिव है. शिव ने કોઈ દાડો શંકા જ ના હોય, शिव ने કોઈ દાડો શંકા, भगवान ने કોઈ દાડો શંકા નથી, પણ મનુષ્યને शंकाशील स्वभाव છે. हमको पहले हमारे जीवन में से शंका का समाधान करना चाहिए. આપણે શંકાનું સમાધાન કરવું પડે, નકર શું થાય કે આપણે જોઈએ છે ઘણાના ઘરોની અંદર શંકાશીલ સ્વભાવવાળો વ્યક્તિત્વ હોય તો તે ઘરનું આગળ નિર્માણ, એનું આગળ કાર્ય થઈ નથી શકતું. એટલે જીવનમાંથી શંકા ઉત્પન્ન થતી હોય તેને દૂર કરવી જોઈએ. એ અમે જ્યારે નીકળ્યા, વાત ત્યાં છે કે ભગવાનના સાનિધ્યને પ્રાપ્ત કરવું છે. અમારી જે ટ્રેન જતી હતી ઉદયપુર એક્સપ્રેસ, અમારે ત્યાંથી બીજી ટ્રેન બદલવાની હતી. અને આ ઘણા અહીંયા પ્રત્યક્ષ હું કોઈ ખોટું બોલતો નથી, મારી મહાનતા બતાવવાનો કોઈ પ્રયત્ન જ નથી. वो महानता किस काम की કે ભગવાનનો સહારો લઈ ભગવાનને આપણી મહાનતા એકવાર બતાવવી પડે, તે સાચો ભક્ત. પણ તમને નવાઈ લાગે સાહેબ સજ્જનો, એ રેલગાડી કોઈ દિવસ ઊભી ના રહે. ઊભી રહે બિફોર ટાઈમ અમારે અડધો કલાકનો સમય હતો. અડધો કલાકના સમયાંતરની અંદર પ્લેટફોર્મ બદલી અને બીજી ટ્રેન પકડવાની હતી, પણ આકસ્મિક સંજોગો વસાત અમારી આગળ એક એન્જિન જતું હતું. અમારી જે રેલ પટરી ઉપરથી ઉદયપુર જવાની જે ટ્રેન હતી એની આગળ ઉદયપુર આવવાનું બસ બિલકુલ તૈયારી. 5 કિલોમીટર ઉદયપુર બાકી, 5 થી 10 કિલોમીટર, બરાબર ને શાસ્ત્રીજી? 5 થી 10 કિલોમીટર બાકી, અને ત્યાં કોઈ આગળની ગાડીના એન્જિનનું એક્સિડન્ટ થયું.
એક્સિડન્ટ થયો. અમારી ગાડી ત્યાંનું ત્યાં ઊભી રહી ગઈ. એટલે હું તો થોડી વાર 10-15 મિનિટ બેઠો. એટલે ગરમીની સિઝન હતી. એટલે જઈને બહાર પૂછ્યું ટીટી માસ્ટર, સ્ટેશન માસ્ટરને કે મારા શ્રી અહીંયા ગાડીનો આગળની ગાડીનો એક્સિડન્ટ થયો છે, તે માટે તમારી ટ્રેન લેટ પડી છે, એટલે કે ઊભી રહી છે. મેં કીધું સાહેબ, અમારે તો હરિદ્વારની આગળથી ઉદયપુરથી હરિદ્વાર એટલે યોગનગરી પકડવાની છે અને એ અડધો કલાકનો જ સમય છે અમારી માટે. મેં કીધું તમે ગમે તેમ કરો, અમારી જોડે 130 થી બીજા આગળના પૂર્વ વક્તા હતા, એમનું પણ આ બીજું ભજન મંડળ હતું. બધાને શું કરવાનું, ઉદયપુરથી કઈ રીતે પહોંચવાનું. ત્યારે એ માણસે ત્યાં હરિદ્વારની અંદરથી ઉદયપુરથી એને ત્યાં દિલ્હીની અંદર કેન્દ્રની અંદર ફોન કર્યો. કેન્દ્રની અંદર થોડી વાર વાતચીત કરી. કેન્દ્રવાળાએ કીધું કે અમે કંઈક કરીએ છીએ. પણ એ માણસ સજ્જન બહુ સુંદર માણસ હતો. એને અનેક પ્રયત્ન કર્યા અને નવાઈ એ વાતની લાગે ભાગ્યનો ઉદય ત્યારે થાય ત્યારે એ ગાડી ઊભી રહી. નકર ગાડી કોઈ દાડો ઊભી રહે 9:25 લગ્યું એટલે 9:25 એને પ્લેટફોર્મ છોડી જ દેવું પડે. પણ અમારી માટે એ ગાડીએ ત્યાં એટલે સ્ટેશન માસ્ટરે કરી તમારી ગાડી જ્યાં સુધી તમારો એક વ્યક્તિ એની અંદર નહીં બેસે ત્યાં સુધી અમે એ ગાડીને આગળ નહીં વધવા દઈએ. આ છે તમારે એ કાર્ય જ્યારે તમારે લઈને બેઠા હોય ત્યારે એની ચિંતા આ મારા બાલ મુકુંદને સાહેબ સજ્જન હોય છે. આપણે ચિંતા નહીં, उसको हमारी चिंता होनी चाहिए. वो है भक्त. तो કોને કહેવાય કે જ્યારે પ્રહલાદની અનન્ય ભક્તિથી પરમાત્મા કીધું, ધ્રુવની ભક્તિથી પ્રભુ પ્રસન્ન થયા, ત્યારે કીધું કે હું તને આજ સુધી કોઈ એવું લોક એવું કોઈને આપ્યું જ નથી, તે તને લોક આપીશ. તને તેવું લોક આપીશ, મારા બીજા કોઈને પણ નથી આપ્યું. આગળની કથામાં એ કથા આવશે. પણ આ ક્ષેત્રની અંદર બનેલી એ જે કથા હતી એ તમને સજ્જનો પુણ્યનો વિષય છે, બીજો કોઈ વિષય નથી. માણસની જગ્યાએ ઘણા બધા પૈસા છે, આપણે બધું જોઈએ છે ને. ઘણી જગ્યાએ માણસો પૈસાનો ઉપયોગ કરે, ના નથી. લગ્ન પ્રસંગમાં બધો કેટલો ધુમાડો કરી નાખે, ના નથી. પણ આ પુણ્યના ભાથા વગર ये मेरे परमात्मा का नाम मुख में से नहीं निकलता. पुण्य का भाथा हमारे जीवन के अंदर होना चाहिए. अपना जीवन ની અંદર પુણ્યનું ભાથું હોય તો જ માળા લેવાય. નકર પછી માળ લો ને સાહેબ, પણ